અમરેલી નગરપાલિકાના ચૂંટાયેલ સભ્યોની નારાજગી ચરમસીમા પર. ચૂંટાયેલ વોર્ડ સભ્યોનું જ કોઈ સાંભળે નહીં તો આમ જનતાનું શું સાંભળે? હા, આ એ જ અમરેલી શહેરની નગરપાલિકા છે કે જેમાં શહેરના વોર્ડ વાઇઝ ચૂંટાયેલા સભ્યોનું જ નગરપાલિકામાં કઈ ઉપજતું ન હોય તો બાપડી આમ જનતાનું શું થતું હશે? વાત કરવી છે સ્વચ્છતાના બણગા ફૂંકતી અમરેલી નગરપાલિકાની તો અમરેલી શહેરના અનેક વોર્ડ વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી છે. અનેક વોર્ડ વિસ્તારમાં સફાઈના નામ પર મીંડું છે, જેની અનેક વાર વોર્ડના રહીશો દ્વારા પાલિકા ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવતી હોય છે, છતાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે અમરેલી શહેરના વોર્ડ નંબર 10 રણછોડ નગર વિસ્તારમાં સફાઈ થતી ન હોય અવારનવાર આ વિસ્તારના રહીશોએ પાલિકા ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી હોય અને અધૂરામાં પૂરું વોર્ડના સભ્યને રજૂઆત કરતા તેમણે પણ પાલિકા કચેરી ખાતે રજૂઆતો કરી હોય, આમ છતાં પણ આ વિસ્તારમાં સફાઈ કામ થતું ન હોય, જેથી આ વિસ્તારના રહીશોમાં નારાજગી જોવા મળી હતી. અને આ વિસ્તારમાં જ રહેતા અને બીજા વોર્ડના ચૂંટાયેલ નગરપાલિકા સભ્ય કાળુભાઈ પાનસોરિયાને રજૂઆત કરતા તે રાત્રે આ વિસ્તારની મુલાકાતે આવતા આ વિસ્તારમાં ગાયોનું ગોબર ઠેક ઠેકાણે સ્વાગત કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને આ વિસ્તારના રહીશોએ સઘળી સમસ્યાઓથી વાકેફ પણ કર્યા હતા. કાળુભાઈએ આ વોર્ડના ચૂંટાયેલા સભ્ય સાથે આ બારામાં આ વિસ્તારના રહીશોની હાજરીમાં જ ટેલિફોનિક વાત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે અમારું પણ પાલિકામાં કંઈ ઉપજતું નથી, કોઈ વાત સાંભળતું નથી. બાદમાં રહીશોની હાજરીમાં જ કાળુભાઈએ નગરપાલિકા પ્રમુખને અનેક ફોન કર્યા પણ તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ ચીફ ઓફિસરને ફોન કરતા અનેક પ્રયત્નો બાદ ફોન ઉપાડતા શું કહ્યું કાળુભાઈને જુઓ આ ખાસ રિપોર્ટમાં.